કેમ છો ગુજરાત? पे क्वेश्चन आयो, व्हाट इज બેકલોગ? બેકલોગ શું હોય છે અને એને અવોઇડ કઈ રીતે કરવું? તો આપણે આજે એ જ સમજીશું કે બેકલોગ શું હોય છે, એને અવોઇડ કઈ રીતે કરવો કે જેનાથી આ છોકરી જેવી હાલત આપણા લોકોની ના થઈ જાય, રાઈટ? તો પહેલા તો આપણે એ જોઈએ કે બેકલોગ એટલે શું અને તે કેમ થાય છે. પહેલા તો બેકલોગ એટલે આપણે કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસ અટેન્ડ કરીએ છીએ. હવે રેગ્યુલર ક્લાસ છે, કોઈ ચેપ્ટર ચાલે છે, કોઈ કારણોસર આપણે ક્લાસ અટેન્ડ ના કરી શક્યા, રાઈટ? હવે ક્લાસ આપણાથી અટેન્ડ ના થયો તો એ ક્લાસ એક આપણા પેન્ડિંગ ચેપ્ટરમાં જતો રહ્યો, મતલબ એક શું થઈ ગયું, આપણા સ્ટડીમાં એક બેકલોગ થઈ ગયું. તો એને આપણે શું કહીએ છીએ? બેકલોગ. કેમ થાય છે? બહુ બધા રીઝન હોય છે. પહેલું મોટું રીઝન તો એક આનું આ હોય છે, આળસ. બહુ આળસ આવે છે આપણને કે ભાઈ આજનો ક્લાસ આજે નહીં જોવો, કાલે જોઈ લઈશું, રાઈટ? 1.5 કલાકનો છે યા તો 2-3 કલાકનો છે, જેટલા બી આવર્સનો છે, જેટલા બી ડ્યુરેશનનો છે, આપણને શું થાય, મારે આજે ક્લાસ નહીં જોવું, હું તો કાલે જોઈ લઈશ, શું વાંધો, શું તકલીફ પડશે, કાલે બંને ક્લાસ જોઈ લઈશ. તો એ શું થઈ ગયું, આપણો એક બેકલોગ થઈ ગયો. બીજો શું પ્રોબ્લેમ હોઈ શકે છે? ટેકનિકલ ઇશ્યુ, કે ભાઈ ભણતા ભણતા કાં તો પછી લાઇટ જતી રહી, કાં તો પછી નેટવર્ક જતું રહ્યું, લેપટોપ કાં તો પછી આપણો જે ફોન છે, રાઈટ, એ હેંગ થઈ ગયો. તો અહીંયા બી શું આવી જશે? બેકલોગ. કેમ કે લેક્ચર તો જતો રહ્યો, તો આપણે ફરી પાછો એને પહેલા બેકઅપ ક્લાસમાં જોવો પડશે. સેકન્ડ શું આવે? ફેમિલી ફંક્શન બી હોઈ શકે રીઝન, કે મસ્ત એવું આપણું સ્ટડીનું સ્કેડ્યુલ ચાલતું હતું, વચ્ચે કાકા મામા છોકરા છોકરીના લગ્નની તારીખ આવી ગઈ ભાઈ, તો અહીંયા શું આવી જશે? અગેન એક બેકલોગ આવી જશે, રાઈટ? બીજું શું હોઈ શકે છે? અહીંયા હેલ્થ. ભણતા હતા પણ તબિયત ખરાબ થઈ ગઈ આપણી, તો ક્લાસ અટેન્ડ ના થયો મારાથી, તો બેકલોગ આવી ગયો, રાઈટ? એના પછી સ્કૂલ એક્ઝામ, સ્કૂલ એક્ઝામ ચાલે છે, કાં તો પછી ડેઈલી સ્કૂલ ચાલે છે, સ્કૂલ એક્ઝામ ચાલે છે, 10 થી 12 દિવસ સ્કૂલ એક્ઝામમાં જતા રહ્યા, તો એ ટાઈમમાં બી લેક્ચર અટેન્ડ ના થઈ ગયા, તો બેકલોગ આવી ગયો. બીજું છે ડેઈલી સ્કૂલ, ભાઈ 6 થી 7 કલાક ડેઈલી સ્કૂલે જઈએ, સવારમાં થાકી જઈએ, તો મગજમાં પેલો અડધો લેક્ચર જોવા, અડધા લેક્ચરમાં આપણું ફોકસ ના રહે, તો એ બી શું થઈ ગયો? આપણો એક બેકલોગ થઈ ગયો. પ્રોબ્લેમ ગમે તે હોય, ટેકનિકલ ઇશ્યુ, ફેમિલી ફંક્શન હોય, કે પછી આપણી આળસ હોય, સ્કૂલ એક્ઝામ હોય, હેલ્થ હોય, પ્રોબ્લેમ એ નથી કે બેકલોગ આવ્યું. પ્રોબ્લેમ એ છે કે બેકલોગને આપણે સોલ્વ કઈ રીતે કરવો. ચલો બેકલોગ તો આવી ગયો, પણ પછી આપણે એને સોલ્વ નહીં કરતા, એ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમને સોલ્વ ના કરવો એ મોટો પ્રોબ્લેમ છે, રાઈટ? તો હવે આપણે એ જોઈએ કે બેકલોગ કઈ રીતે ક્લિયર કરવો. હાઉ ટુ ક્લિયર બેકલોગ, કઈ રીતે ક્લિયર કરવું? બહુ બધી રીતે ક્લિયર થઈ શકે છે બેટા બેકલોગ. પહેલા તો એક લિસ્ટ બનાવો, બેકલોગ લિસ્ટ, કે જેમાં શું લખો? ચેપ્ટર કેટલા બેકલોગમાં છે, ચેપ્ટર્સના નામ લખો, કાં તો પછી જે ટોપિક છે, ભાઈ એકાદ બે ટોપિક છે કે મારે એકાદ બે ટોપિકનો બેકલોગ રહી ગયો છે, 1-2 સેશનનો રહી ગયો છે બેકલોગ, એ લખો. બીજું ચેપ્ટર, કે મારે એક ચેપ્ટર, આખા 2 ચેપ્ટર બેકલોગમાં ગયા છે, પેન્ડિંગ છે, તો એ લખો. કેમ કે જ્યાં સુધી એક લિસ્ટમાં, એક ડાયરીમાં, એક પેજમાં નહીં લખો ત્યાં સુધી રસ્તો નહીં દેખાય. હંમેશા યાદ રાખો, જ્યારે બી પ્રોબ્લેમ દેખાય એને એક પેજમાં લખો. તમે લખશો તો તમે સામે એનો રસ્તો પણ દેખાશે, રાઈટ? બીજું છે, બીજું કઈ રીતે ક્લિયર કરો? ભાઈ આને આપણે આ કરી દીધું, રાઈટ? કે હા ચલો ચેપ્ટર્સના નામને એ બધું લખી દીધું. બીજું શું રાખવાનું? કે ચલો ડેઈલી ટુ ડેઈલી અટેન્ડ લેક્ચર. ભાઈ એવું નહીં રાખવાનું કે આજે હું ખાલી બેકલોગ જ ક્લિયર કરીશ, કે મારું આખું એક ચેપ્ટર બાકી છે, તો જે ડેઈલી રેગ્યુલર ક્લાસમાં જે બી બીજું ચેપ્ટર ચાલે છે એ હું અટેન્ડ નહીં કરું. એવું ક્યારેય નહીં રાખવાનું. ડેઈલી જે વર્ક કરીએ છીએ, ડેઈલી જે આપણો ક્લાસ ચાલે છે એને તો અટેન્ડ કરવાનો જ, પણ સાથે સાથે શું કરવાનું કે જે બેકલોગ છે એને હંમેશા, એક આખું ચેપ્ટર બાકી હોય તો એનો સેશન ઉપાડો, એક ટોપિક ઉપાડો, એ એક દિવસનું ખતમ કરો. કે હા ભાઈ આજનો મેં જે ડેઈલી લેક્ચર ચાલતો હતો એ તો મેં અટેન્ડ કર્યો જ, જે આજનો ડેઈલી લેક્ચર હતો એ તો અટેન્ડ થયો,
સાથે જે 1-2 કલાક દિવસના જે મારા હું જ્યાં ત્યાં બગાડું છું, રાઈટ, એને હું નીકાળી અને જે મારો બેકલોગ છે અહીંયા એ ખતમ કરીશ. એવું નહીં કે આખા દિવસમાં જેટલા બેકલોગ છે બધા ખતમ કરી દેવાના. જો વધારે હોય તો, થોડા હોય તો નહીં, રાઈટ. તો આવી રીતે બી બેકલોગ ખતમ થઈ શકે છે. બીજું, વીકલી રિવિઝન ચાલુ રાખવાનું. વીકલી રિવિઝન ચાલુ રાખવાનું કે હા આ વીકમાં એક ચેપ્ટર, ચલો આપણે એવું સપોઝ કરીએ એક ચેપ્ટર ખતમ થયું છે તો આ વીકમાં શું કરવાનું, એનું એક રફલી રિવિઝન કરી જ દેવાનું. વીકલી રિવિઝન એક દિવસ લઈ એનું વીકલી રિવિઝન કરી જ દેવાનું. એટલે આપણને આઈડિયા બી આવશે કે હા એ ટાઈમે મારા આ 4-5 ક્વેશ્ચન હતા બેકલોગમાં જતા રહ્યા છે તો એ બી ત્યાં શું થશે, સોલ્વ થઈ જશે, રાઈટ. પણ હંમેશા યાદ રાખવાનું જ્યારે બી બેકલોગ ક્લિયર કરતા હોઈએ ત્યારે મગજમાં ધ્યાન રાખવાનું કે ખાલી બેકલોગ ઉપર ફોકસ નહીં કરવાનું. જે આપણા રેગ્યુલર ક્લાસ છે એ તો અટેન્ડ કરવાના જ, સાથે સાથે 1-2 કલાક દિવસના નીકાળીને બેકલોગ પણ આપણે શું કરવાનો, ક્લિયર કરવાનો છે, રાઈટ. થોડો ટાઈમ મેનેજ અહીંયા કરવાનો, ધીમે ધીમે બેકલોગ થઈ જશે ક્લિયર. હવે આ એક ઇફેક્ટ છે, ધ સ્નોબોલ ઇફેક્ટ. શું કહેવા શું માંગે છે અહીંયા જો આપણી જોડે અહીંયા એક આખું પિક્ચર છે. આ પિક્ચરમાં આપણને શું દેખાય છે કે ભાઈ ટાઈમની સાથે માણસ દોડે છે કે આ શું છે, ભાઈ સ્નોબોલ ઇફેક્ટ છે. મતલબ આ શું હશે આપણા અહીંયા, ભાઈ આ બરફ છે આપણી જોડે, બરફના ટુકડાઓ છે અહીંયા. હવે તમે જોશો સ્ટાર્ટિંગમાં બરફના ટુકડા કેટલા નાના અને માસૂમ લાગે છે, રાઈટ. એટલે અહીંયા જો એક નાનો ટુકડો છે બરફનો, નાનો છે. જેમ જેમ બરફના ટુકડા નીચે આવતા જાય એમ એ શું કરે, આજુબાજુનો બરફ ઘેરતા જાય અને છેલ્લે તમે જુઓ એક મોટો બરફનો પહાડ બની જશે અહીંયા. તો બેકલોગ પણ આવો જ છે બાળકો. કઈ રીતે, સ્ટાર્ટિંગમાં આપણને હોય કે ચલો એક નાનો સેશન બાકી છે, મારી જોડે એક નાનો સેશન જ બાકી છે, મતલબ એક નાનો બરફનો ટુકડો બાકી છે, ગમે ત્યારે ખતમ કરી લઈશ. ધીમે ધીમે સેશન એડ થતા જ જાય, સેશન એડ થતા જ જાય અને એક મોટો પહાડ બની જાય જે બેકલોગનો પહાડ હોય છે. અને બેકલોગના પહાડથી આવી હાલત થઈ જાય આપણી કે આપણે કેવા થઈ જાય, બેકલોગના પહાડથી ભાગતા થઈ જાય. જે તમને આ માણસ અહીંયા દેખાય છે ને, જે સ્ટુડન્ટ દેખાય છે ને, ભાગતો થઈ ગયો છે, રાઈટ. પણ ચિંતા ના કરો બેટા, જો આ બરફ બી ધીમે ધીમે મોટો થતો હોય, રાઈટ, તો આપણો બેકલોગ પણ ધીમે ધીમે અને ડેઈલી ગુડ સ્ટ્રેટેજીથી શું થતો જાય, એ બી નાનો થતો જાય. બરફ પણ આપણો જે બી બેકલોગ છે એ પણ, રાઈટ. તો આપણે એ જ તો કરવાનું છે અને એ આપણે જોયું બી ખરા કે કઈ રીતે કરવાનું છે. ડેલી ટુ ડેલી વર્ક, પહેલાં લિસ્ટ બનાવવાનું, વીકલી રિવિઝન કરવાનું, થોડું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું, રાઈટ. ચલો, ભવિષ્યમાં બેકલોગથી કેવી રીતે બચવું, હાઉ ટુ અવોઇડ. મેં હાલ જ એક વર્ડ કીધું હતું, ડેલી ટુ ડેલી. આજનું કામ આજે જ કરો, રાઈટ. આપણો એક મંત્ર હોવો જ જોઈએ, આજનું કામ આજે જ કરો, આજનું કામ આજે જ કરો. બટા કાલ હોતી જ નહીં ક્યારેક, રાઈટ. કાલમાં આપણો વર્ક કેવું થઈ જાય, ડબલ થઈ જાય. હંમેશા યાદ રાખવાનું આજનું કામ આજે જ કરો. મેં નક્કી કર્યું છે કે આજે હું આ લેક્ચર્સ ખતમ કરીશ તો હા આજે મારા લેક્ચર ખતમ થશે. હવે બેકલોગ આવી ગયો છે, આપણને ખબર છે બેકલોગ આવી ગયો છે આપણી જોડે, તો આપણી જોડે સોલ્યુશન બી તો છે, રાઈટ. કે લિસ્ટ બનાવવાનું છે, એક જ દિવસમાં એક બેકલોગ ખતમ કરવાનું છે. તો ધીમે ધીમે એ બેકલોગ બી કેવો થશે, ખતમ થતો જ હશે. હંમેશા યાદ રાખવાનું, કોઈ બી કામ કેમ ના કરતા હોય, ભણતા હોય, કોઈ વર્ક કરતા હોય, આજનું ધારેલું કામ આજે જ કરવાનું છે, રાઈટ. અને એક આખો સ્ટડી પ્લાન બનાવવાનું, એક સ્ટ્રેટેજી રાખવાની જ આપણી જોડે કે હા ભાઈ આજે આ ચેપ્ટર ખતમ થયું છે, આ સેશન ખતમ થયો છે, તો એ સેશનના હું બધા જે બી એના ક્વેશ્ચન છે એ બધા સોલ્વ કરી લઈશ. અને હંમેશા રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવાના, રેગ્યુલર ક્લાસ. ચલો, કોઈ અનફોર્ચ્યુનેટલી કોઈ એવું આપણી જોડે રીઝન આવી ગયું કે જેનેથી આપણે રેગ્યુલર ક્લાસ અટેન્ડ ના કરી શકીએ તો અલગ વસ્તુ છે, હેલ્થ ખરાબ થઈ ગઈ, ક્યાંક બહાર જવું પડ્યું, પણ આળસ તો ના જ આવવી જોઈએ, આળસ તો ના જ આવવી જોઈએ, નહીતર બેકલોગ આવતા જ જશે અને પેલા માણસની જેમ આપણે પણ કેવા થશું, એ
મોટા બેકલોગના પહાડથી ભાગતા થશું, રાઈટ. એટલે હંમેશા યાદ રાખો આજનું કામ આજે જ કરો. તો બેટા આ હતું કે બેકલોગ શું હોય છે, બેકલોગને અવોઇડ કઈ રીતે કરવો, રાઈટ. અને ફ્યુચરમાં ક્યારેય બી બેકલોગ ના આવે એના માટે શું કરવું, એક જ મંત્ર યાદ રાખો, આજનું કામ આજે જ કરો. સો થેન્ક યુ. અને એક મંત્ર રાખી જ લો કે આજથી આજનું કામ આજે જ થશે. આ મંત્ર હોવો જોઈએ, રાઈટ, બધા માટે. સો થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, બાય બાય, ટેક કેર.